ગુડ મોર્નિંગ. હાઇડ્રોજન ચેપ્ટર જે છે હાઇડ્રોજન ચેપ્ટરમાં ન્યૂ લેક્ચર્સમાં તમારું દીકરા સ્વાગત છે. આપણે આગળનો લેક્ચર જે છે આગળના લેક્ચર્સમાં આપણે શેની વાત કરી હતી તો કે સર આપણે આગળના લેક્ચર્સમાં હાઇડ્રોજન ચેપ્ટર માટે પાણીની કઠિનતા કોને કહેવાય એની ચર્ચા કરી. પાણીની કઠિનતા એ બે પ્રકારની હોય છે, એક સ્થાયી કઠિનતા અને અસ્થાયી કઠિનતા. સ્થાયી કઠિનતા અને એક અસ્થાયી કઠિનતા હોય છે. સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની રીતો, અસ્થાયી કઠિનતા દૂર કરવા માટેની રીતો એની આપણે ચર્ચા કરી છે કે ભાઈ અસ્થાયી કઠિનતા છે એ સરળતાથી દૂર કરી શકાય છે, એટલે એને આપણે ઉકાળવાથી અને ક્લર્કની પદ્ધતિથી દૂર કરી શકાય. જ્યારે સ્થાયી કઠિનતા એ કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ સલ્ફેટ ક્ષારો કે ક્લોરાઇડ ક્ષારોને કારણે જે સરળતાથી દૂર ન થાય એટલે એના માટે જુદી જુદી પદ્ધતિ વાપરવામાં આવે છે. પહેલી પદ્ધતિ જુદી ધોવાના સોડા થાય, બીજી પદ્ધતિ હતી કાલ્ગોન પદ્ધતિ, ત્રીજી પદ્ધતિ હતી આયન વિનિમય પદ્ધતિ અને ચોથી પદ્ધતિ હતી રેઝિન પદ્ધતિ. આ બે અને આ ચાર એમાંથી એક પ્રશ્ન કમ્પલસરી તમારી એક્ઝામમાં આવશે, આ નિશ્ચિત છે. કઠિનતા દૂર કરવા માટેની આ 6 પદ્ધતિમાંથી એક પદ્ધતિ તમારી ટેક્સ્ટબુકમાંથી એક્ઝામમાં આવશે ને આવશે, આ નિશ્ચિત છે. તો આ વાત કરી બેટા આપણે હાઇડ્રોજનની લાસ્ટ લેક્ચર. હવે જે વાત કરવાની છે આપણે એ હાઇડ્રોજનના નવા ચેપ્ટરમાં શેની ચર્ચા કરવાની છે તો કે સર હવે આપણે આજે હાઇડ્રોજનના નવા ચેપ્ટરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 વિશે શીખવાનું છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ એ મોસ્ટ આઈએમપી છે જેડબલઈ અને નીટ માટે. જીનીટમાં બેટા આની રિએક્શન જે છે, આની પ્રક્રિયાઓ એ આવતી જ હોય. વત્તા એક ન્યુમેરિકલ્સ આમાં પણ આવે છે એકાદ બે, એ ન્યુમેરિકલ્સ પણ આપણે જોશું જે તમારી પરીક્ષામાં હંમેશા પૂછાતા આવે છે. તો સૌપ્રથમ આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ જોવાની છે, કેવી રીતે બને છે. તો કે જનરલી હાઇડ્રોજન પેરોક્સાઇડ દીકરા એ બેરિયમ પેરોક્સાઇડ ને એસિડિક બનાવી, બેરિયમ પેરોક્સાઇડ BaO2 એસિડિક બનાવી પાણીના વધારાના જથ્થાનું નીચા દબાણે બાષ્પીભવન કરીને H2O2 મેળવે. એટલે બેરિયમ પેરોક્સાઇડ નું એસિડિક જળ લેવાનું, એસિડિક દ્રાવણ લેવાનું. હવે એસિડિક દ્રાવણમાં જે પાણી હશે એ પાણીમાંથી આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવશું, 8H2. આ બેરિયમ પેરોક્સાઇડ નું સ્ફટિક જળ છે. એસિડિક બનાવવા માટે એમાં આપણે બેરિયમ H2SO4 એટલે એમાંથી આપણને મળશે બેરિયમ સલ્ફેટ પ્લસ H2O2 પ્લસ H2. હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણને પ્રાપ્ત. આ પહેલી રીત છે. બીજી રીત આપણે જોઈએ કે એસિડિક સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન જ્યારે કરવામાં આવે
એસિડિક સલ્ફેટ એટલે HSO4 -1 નો દ્રાવણ ના દ્રાવણ ઊંચા વોલ્ટેજ વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે પેરોક્સો ડાયસલ્ફેટ મળે. ત્યારે પેરોક્સો ડાયસલ્ફેટ મળે. સલ્ફેટના બે અણુ એકબીજા સાથે પેરોક્સાઇડ બનતી જોડાય એટલે પેરોક્સો ડાયસલ્ફેટ કહેવાય. આજે પેરોક્સો ડાયસલ્ફેટ મળે દીકરા આ પેરોક્સો ડાયસલ્ફેટ નું જળ વિભાજન કરવામાં આવે ત્યારે H2O2 મળે છે. આપણે આ સલ્ફેટ નું બંધારણ જોયું HSO4 -1. આવો બીજો અણુ દોરીએ આ બીજો અણુ આ બંને નેગેટિવ ચાર્જ ઓક્સિજન જે છે દીકરા એ એકબીજા સાથે જોડાયા એટલે શું થશે જો આઈએસિટીસ પહેલા દોરું જો HOS ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O આ ઓક્સિજન આ બીજા ઓક્સિજન સાથે જોડાય ડબલ બોન્ડ O O તો આ બની ગયો પેરોક્સાઇડ બંધ છે એટલે કીધું આને પેરોક્સો બે સલ્ફેટના મોલેક્યુલ્સ જોડાયેલા છે એટલે કીધું પેરોક્સો ડાયસલ્ફેટ. આ પેરોક્સો ડાયસલ્ફેટ નું બેટા જ્યારે જળ વિભાજન કરવામાં આવે જળ વિભાજન કરવું એટલે પાણીનું અણુ ઉમેરાવું એટલે એમાં ફરીથી ટ્વાઇસ HSO4 આયન છૂટા પડી જશે પ્લસ H2O2 અને એસિડ ના H+ શું કીધું છે એસિડિક સલ્ફેટ HSO4 ના દ્રાવણનું ઊંચા વોલ્ટેજે વિદ્યુત વિભાજન કરતા પેરોક્સો ડાયસલ્ફેટ મળે એટલે આ બંને એકબીજા સાથે જોડાય અને પેરોક્સો ડાયસલ્ફેટ બનાવે છે. આ પેરોક્સો ડાયસલ્ફેટ નું દીકરા જ્યારે જળ વિભાજન થાય ત્યારે એમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. ત્રીજી ઔદ્યોગિક બનાવટ ઔદ્યોગિક બનાવટ ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 એ 2 alkyl એન્થ્રાક્વિનોન ઓક્સિડેશન દ્વારા બનાવાય છે. આલ્કાઇલ તરીકે ઇથાઇલ સમૂહ છે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ એનું નિયંત્રિત હવા વડે જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે એમાંથી H2O2 અને ઓક્સિડેશન પામેલી નિપજ 8 પેદાશ સ્વરૂપે તમને
તો આ ઔદ્યોગિક બનાવટ જે છે દીકરા, એ ઔદ્યોગિક બનાવટ તમારા માટે કામની છે, પરીક્ષા માટે પૂછાય. અહીંયા જે તમને દીકરા હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે એ 1% H2O2 ધરાવે છે. જેને પાણી સાથે નિષ્કર્ષિત કરી નીચા દબાણે નિસ્યંદન દ્વારા %30 સુધી સાંદ્ર બનાવવામાં આવે છે. જો નિસ્યંદનમાં હજી વધુ કાળજી રાખવામાં આવે, નીચા દબાણે હજુ વધુ કાળજીથી નિસ્યંદન કરવામાં આવે દીકરા, આવે તો 85% હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 મેળવાય છે. નિસ્યંદન એટલે કે એમાંથી વધારાનો જથ્થો ઉત્કલન બિંદુના તફાવતને આધારે વરાળને તે બધું દૂર કરવાની જે મિકેનિઝમ છે, જે પદ્ધતિ છે, તેને નિસ્યંદન શબ્દ કહેવામાં. તો આ 3 દીકરા એની બનાવટ ફરીવાર એકવાર સ્ક્રીન પર જોઈ જાઓ. એક એસિડિક બેરિયમ પેરોક્સાઇડ ને પાણીના જથ્થાનું નીચા દબાણે બાષ્પીભવન કરવામાંથી H2O2 મળે. બીજું એસિડિક સલ્ફેટના વિદ્યુત વિભાજન જ્યારે કરવામાં આવે ત્યારે પેરોક્સો ડાઇસલ્ફેટ મળે, જેનું જળ વિભાજન કરવાથી H2O2 મળે છે. અને ત્રીજી અગત્યની બનાવટ ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલનું ઓક્સિડેશન દ્વારા બનાવવામાં 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલનું ઓક્સિડેશન હવાની હાજરીમાં કરવામાં આવે એટલે એમાંથી દીકરા હાઇડ્રોજન પેરોક્સાઇડ પામે મળે છે અને બાય પ્રોડક્ટ ઓક્સિડેશન પામેલી નિપજ મળે. અહીંયા જે તમને હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે એ 1% હોય છે, જેને પાણી સાથે નિષ્કર્ષિત કરીને નીચા દબાણે નિસ્યંદન દ્વારા 30% મેળવવામાં આવે ને હજી વધુ જો ધ્યાન રાખવામાં આવે તો 85% સુધી મેળવવામાં આવે છે. અને બાકીનો જો શુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ જોતો હોય તો બરફ સાથે પાણીને બરફ બનાવી નાખવાનું આવે, બરોબર, એટલે તમને શુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે. કારણ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ નું ગલનબિંદુ ઊંચું છે, પાણીનું જે છે નીચું છે, એટલે પેલું તરત પાણી થઈ જશે, પાણીનું ગલનબિંદુ તરત પાણી જામી જાય, શુદ્ધ H2O2 એમ નંબર. હવે વાત કરીએ આપણે દીકરા હાઇડ્રોજન પેરોક્સાઇડના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો H2O2. હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ શુદ્ધ અવસ્થામાં રંગવિહીન છે, પાણીમાં મિશ્રિત છે, પાણીમાં દ્રાવ્ય છે. અગત્યની વસ્તુ દીકરા કે H2O2 નું 30% સાંદ્રતા વાળું દ્રાવણ એ બજારમાં 100 કદ તરીકે વપરાય છે. આ સમજો, બહુ અગત્યની વસ્તુ છે. 30% સાંદ્રતા વાળું દ્રાવણ એ બજારમાં 100 કદ તરીકે ઓળખાય છે. 100 કદનો અર્થ શું થાય એ સમજો.
100 કદનો અર્થ બેટા એવું થાય કે 30% સાંદ્રતા વાળું દ્રાવણ એ એસટીપીએ દ્રાવણ અને 30% સાંદ્રતા વાળા દ્રાવણનું 1 ml જેટલું કદ એ એસટીપીએ 100 વોલ્યુમ જેટલો એટલે કે 100 ml જેટલો ઓક્સિજન આપે છે. 100 કદનો અર્થ શું થયો? તો કે 30% વાળા સાંદ્રતા વાળા દ્રાવણનું 1 ml દ્રાવણ એ એસટીપીએ 100 ml જેટલો ઓક્સિજન આપે છે એવો અર્થ થાય. દાખલા તરીકે એવું કીધું હોય કે ભાઈ 30% સાંદ્રતા વાળું દ્રાવણ એ 10 કદ તરીકે ઓળખાય. 10 કદ છે એનો અર્થ શું થયો? તો કે 30% સાંદ્રતા વાળું દ્રાવણનું 1 ml કદ એ એસટીપીએ 10 ml O2 આપે. બરોબર. તો આ સમજણ જે છે હોવી જરૂરી છે. આને લઈને દાખલાઓ આને લઈને ન્યુમેરિકલ પરીક્ષામાં પૂછાય છે, જેની આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ પછી છેલ્લે લાસ્ટમાં વાત કરવાની છે. અત્યારે એની ચર્ચા નથી કરવી. હવે વાત કરીએ હાઇડ્રોજન પેરોક્સાઇડ ના દીકરા બંધારણ. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ અસમતલીય છે. HO આ પ્રકારનું એનું બંધારણ હોય છે. બે અલગ અલગ સમતલ, આ પેલું એક સમતલ, આવું બીજું એક સમતલ બન્યું. આ બે સમતલ જોવા મળે, જેમાં બંને વચ્ચેનો ખૂણો વાયુ અવસ્થામાં હોય H2O2. તો આ બંને વચ્ચેનો ખૂણો 111.5 ડિગ્રી છે. આ 94.8. બંધ લંબાઈ 95. H અને O વચ્ચે. ઓક્સિજન વચ્ચેની 147.5 વાયુ અવસ્થામાં. પણ જ્યારે ઘન અવસ્થાની વાત કરીએ દીકરા, તમારે બંધ લંબાઈ ખાસ યાદ રાખવાની છે. ઘન અવસ્થા, તો ઘન અવસ્થામાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ 98.8 માઇક્રોમીટર અને આ 145.8 માઇક્રોમીટર. આ જે બંધ કોણ છે એ 101.9 થશે. બરોબર. તો આ બંધ કોણ, બંધ લંબાઈ એ જે વેરિએશન આવે છે અહીંયા એ તમારે યાદ રાખવાનું છે. બાકી કોઈ જગ્યાએ કોઈ કામની વસ્તુ નથી આ બંધારણ. અને બંધ લંબાઈ જો બેટા યાદ ન રહે તો પણ કોઈ જરૂરિયાત નથી, કોઈ એટલી અગત્યતા ધરાવતી નથી. બરોબર. આગળ વાત કરું હું રાસાયણિક પ્રક્રિયાઓની. રાસાયણિક ગુણધર્મો. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ બેટા એ એસિડિક અને બેઝિક માધ્યમમાં, હાઇડ્રોજન પેરોક્સાઇડ એ એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં ઓક્સિડેશન કરતા
અને રિડક્શન કરતા અને રિડક્શન કરતા તરીકે વર્તે છે. એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમ બંનેમાં રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પણ એ વાત આપણે હવે કરવાની છે દીકરા નેક્સ્ટ લેક્ચર્સમાં. આજે રાસાયણિક ગુણધર્મ જે છે આપણે નથી ચલાવતા, એ નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડના ગુણધર્મો શીખવાના છે અને ચેપ્ટર જે છે એ આપણું પૂરું થશે. બરોબર છે.